સદગુરુ મહારાજની 22મી નિર્વાણ તિથિ નિમિત્તે દૂર દૂરથી સંતો પધાર્યા, ભક્તો પધાર્યા. એટલા મહાપુરુષોના દર્શન કરવા હોય તો કેટલા દિવસ જાય અને કેટલો ખર્ચ પણ થાય. એક જ ખર્ચમાં વલ્લભભાઈએ આપણને અહીંયા ભેગા કરી દીધા છે. અને ગુરુ મહારાજની બલહારી તો જુઓ, એક તાતણે આપણને બધાને બાંધી દીધા ગુરુ મહારાજને. કે અનેકનો એક કરાવી આપણને કે અનેક ઈશ્વર દેખાતો હતો. કાશી મથુરા તો તીર્થ જાવે, કોટિક વાર ગંગાજીમાં નાવે, તોય હરિતના હાથ એનો આવે. પણ સદગુરુ મહારાજે આપણને આપણી અંદર જ આપણી ખોજ કરાવી દીધી કે ભાઈ તું સો કોણ, કે કોણ હતો, હું ક્યાંથી આવ્યો, કેમ ધરી છે કાયા. આ ગુપ્ત ભેદથી હતો અજાણ્યો કે મારા સદગુરુ મને સમજાવ્યો. સદગુરુ મહારાજે આપણને બધી વાત પૂરી કરી દીધી. પછી ને અંતકરણ રહેતું નથી, કાંઈ મને રહેતું, કાંઈ રહેતું જ નથી, કાંઈ રહેતું જ નથી. પણ રહેશે હું ગુરુ મહારાજના જે આપણને બોલ આપ્યો એ બોલ જ આપણી પાસે ઉભો, બીજો કોઈ સહેજ નહીં. કારણ કે જેટલું વ્યાકરણ કરી આપણને પછી ગુંછા કરવાનું, ઝીણી ઝીણી વાતો ગુંછા કરીને એ આપણને બહુ આડી આવે. આપણને સીધો રસ્તો ગુરુ મહારાજે બતાવી દીધો કે ભાઈ તારા સિવાય જગતમાં કાંઈ નથી, તો પાછો ફાંકડી રસ્તે હું કોમ હાલવો? આ રસ્તા હાલી તો આપણને અડચણ આવે ને. એટલે કીધું કે ઈચ્છા ટળી રે ઇન્દ્ર લોકની અજપદને કૈલાસ, નહીં વૈકુંઠની વાસના, એવો ભાળ્યો બ્રહ્મ વિલાસ, સાંભળ શુદ્ધ ચિત્તે કરી. ઇન્દ્રની ઈચ્છા ટાળી દીધી ગુરુ મહારાજે. ઈચ્છા ટળી ઇન્દ્ર લોકની અજપદને કૈલાસ, નહીં રે વૈકુંઠની વાસના, એવો ભાળ્યો બ્રહ્મ વિલાસ, સાંભળ શુદ્ધ ચિત્તે કરી. કોઈ પણ જાતની ઈચ્છા ગુરુ મહારાજે રવા જ નથી દીધી. પણ જો હજી આપણે ઈચ્છામાં હજી આપણે ઘણી ઈચ્છાઓ પ્રગટ થતી હોય તો આપણે હજી ગુરુ મહારાજના રસ્તે હાલ્યા જ નથી. ગુરુ મહારાજનો શબ્દ આપણને હળી કાઢ્યો જ નથી. એટલે કીધું કે દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય, નહીં કિસી કા બાપ ગયા તો જીતે સો લઈ જાય. જ્ઞાનની દડી મેદાનમાં પડે જ છે. સંતોએ રસ્તામાં મૂકી દીધી છે ગુરુ મહારાજે. પણ આ તો એક ખાતાનો જો જીવ હોય ને એ આ દડીને હાથમાં લઈ અને પોતે પોતાની મોજ મસ્તી કરે છે. પોતાને મસ્તીમાં રહે છે. અને જ્યાં સુધી પોતાનું મન પોતાને કાબુ ન હોય ને ત્યાં સુધી આ કરું તે કરું. એટલે કે તું મનવો જાણે હું કરું કરતર દૂજો કોઈ, આજરા અધવસરે મારો હરી કરે છે હોય. તો વચ્ચે આપણે અટકી ગયું હતું થોડીક વાર. આપણે એમ કહેતા હું કરતો હતો, કારણ કે હાલતું જ નથી. કે નહીં કે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, તેરી છુપાઈ ન છુપાયા તો જિસકે હાથને ધોઈ. ગુરુ મહારાજને ખબર જ છે, એના હાથમાં જ દોરી છે. પણ આપણા મન એવું છે કે ઘડીક આમ જાય ઘડીક આમ જાય, કે હું કરું તે જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે એની ફેરે કોક જોગ જોગેશ્વરા જાણે. કારણ કે પ્રગટમાં પોતે પ્રગટ જ છે, અગર અગપ્રગટની વાતો જ નથી. હમણાં મીઠા મહારાજે કીધું ને કે આ જગતમાં કોઈ અગપ્રગટ વસ્તુ છે જ નહીં. અજ્ઞાન છે એના અટવારે આપણે અટવાઈ ગયા છે. અજ્ઞાન જેવું કંઈ છે જ નહીં. પણ આ માણસ પોતે પાછો વળી જાય ને તો પોતે ખુદ પરમાત્મા છે, તારા સિવાય કોઈ છે નહીં. પણ જ્યાં સુધી આ મન સદગુરુ મહારાજના ચરણમાં ન રહે ને ત્યાં પછી જો રહી જાય એક વખત તો કોઈ વાતની ખામી રહેવા દેતા નથી. અને જો ખામી રહી જાય તો એક સંતે ભજનમાં પણ કીધું, સદગુરુએ નાવ બનાવ્યું મય બેઠો કે રાંક, અધ્વસ જતા ઉતરી પડે માં સદગુરુનો શું વાંક. સદગુરુ મહારાજ તો આપણને એની જીવો બનાવી દીધા. હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાને રૂપે રાજી થાય, દુર્લભ એવા સંતને. ગુરુ મહારાજ તો આપણે એવી કૃપા કરી છે, જેવી તેવી નથી કરી, બરાબર. પણ થયું છે કેવું, એક ખિસકોલીને ડેટકેને ભાઈબંધી થઈ. ખિસકોલીને ડેટકેને ભાઈબંધી થઈ સમજ્યા. ઓલો ડેડક્યો રોજ હેઠે ઝાડવા નીચે બેઠો હોય અને ખિસકોલી ઝાડ ઉપર ઉતારે નીચે ઊભો નીચે થયા જ કરે.
સમજ્યા? એટલે દેડક્યો કે ભાઈ તો ઠેઠ એટલો બધો આનંદ કરશો અને ખીસ કરી કે ભાઈ આ તો ઉપર આગો દેશ છે, તારે જાણવું તારે ઉપર આવવું પડે કે સમજ્યા? તારે ઉપર આવવું પર કંઈક અલગ વ્યવસ્થા છે, મારે આવવું છે પણ તારે તો હું કહું એમ કરવું પડે તો કે શું કરવું પડે? તારે આમ તેમ કે હલવાનું નહીં ઉપર આવે તો સમજ્યા? આ તો ઉપર લઈ ગયા ડેડક્યાને, ખિસકોલી ઉપર ધીરે ધીરે લઈ ગઈ અને ખિસકોલીને એમ થયું કે આ તો આપણે ક્યાં મહેમાન છે, એની કાંઈક સરભરા કરો, કાંઈક ચા પાણી નાસ્તો તો લઈ આવું. ખિસકોલી નાસ્તો લેવા ગઈ અને ડેડક્યો આમ હાલતો થોડોક હાલ્યો ને તો નાક ઉપર માખ બેઠી, નાક ઉપર માખ બેઠી, થોડોક આમ ઠેકડો માર્યો, સ્વભાવ છોડે ઠેકડો, થોડોક સ્વભાવ ગયો આમ તેમ થયું અને વળી પાછું થોડો આગળ થયું કે બે ત્રણ માખ બીજી આવી, સમજ્યા? બીજી બે ત્રણ માખ આવી, આમ ઝટકો મારો ગયો ને ડેડક્યો ગયો હેઠો. એમાં ખિસકોલી પાછી ઉપર આવી, જોયું ઓહો મારો ભાઈબંધ ક્યાં ગયો? આ તો હેઠે હતો એ તો નથી ને, કે ઉપર જઈને જોયું, નીચે જોયું પણ કે ડેડક્યો હેઠે પડી ગયો હતો અને જોયું તારે કીધું ઓહો આ તો આપણે આપણો સ્વભાવ જ છોડતા નથી, જ્યાં સુધી આપણો સ્વભાવ નહીં છોડીએ ને ત્યાં સુધી આ જગતમાં મારો તમારો કંઈ મેળ પડવાનો નથી. જો સ્વભાવ સુધારવાનો છે એટલે કીધું કે સરળ સ્વભાવ નમન કોટી લાય, યથા લાભ સંતોષ સદાય, કવિને હું મેં ચતુર કહાવું, મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. ગુરુ મહારાજ આપણને આમાંથી મુક્ત કરી દીધા છે, સરળ સ્વભાવ કરી દીધો. પણ જ્યાં સુધી આ મન ગુરુ મહારાજના વચનમાં ન રહે ને ત્યારે આપણો સ્વભાવ પણ છૂટી જાય, પોતાના ભાવમાં જે પડ્યો હોય એ પ્રગટ થયા વગર રહેતું નથી. એટલે મહાપુરુષો આપણને કે હંસા સરોવર ન છોડીએ, ભલે હોય શું ખારા નીર, જ્યાં ત્યાં ન બેસીએ, ભલે કોઈ કહે નહીં સંત. હંસા સરોવર ન છોડીએ, ભલે ખારા હોય નીર, જ્યાં ત્યાં ન બેસી, કોઈ કહે નહીં સંત. સંતો આપણને આવી ભૂમિકામાં આપણને લઈ જાય કે ભાઈ તમે તમારું આ જે સરોવર છે ને છોડતા નહીં, એને જો છોડ્યું ને તો એના હું હાલ થશે એ તો જે બહાર ગયા એને ખબર છે કે આ સરોવર ગુરુ મહારાજનું સરોવર છોડ્યું અને એની હું દશા થઈ છે કે નહીં. એટલે મહાપુરુષો આપણને આમાંથી બાંધી રાખ્યા છે. ગુરુ મહારાજ એક તાતાને ક્યારે બંધાઈ જાય? હમણાં વિઠા મહારાજે કીધું ને કે સદગુરુને સેવા પડે, 100% સાચી વાત છે કે સેવા નથી કરવાની ગુરુ મહારાજની, પણ એના વચને આપણે મારે તમારે બધાને હાલવાનું છે. જો વચને જે મહાપુરુષો હાલ્યા છે એનું આજ કાર્ય સિદ્ધ થઈ ગયું. જે વચન ચૂકી ગયા છે, વચને પૂરા પાઠ, વચન જ્યાં ચૂક્યા એને 14 લોકમાં સિંહારા. વચન જે પામી ગયા છે વચનને, એને સદગુરુનો સાથ કોઈ છોડ્યો નથી. પોતે વેસાઈ પણ ગયા સદગુરુના વચને. હરિચંદ્ર રાજા પણ વેસાઈ ગયો. ક્યારે? એક મારા ગુરુ મહારાજે મને આપ્યો છે કે તમારે સિવાય જગતમાં કાંઈ નથી. આ જો ભાવ ટકી જાય ને તો જીવનમાં કાંઈ કરવા પણ નથી. એટલે કીધું કરવા પણ રે મારે કઈ ન રાખ્યો, ચૌદે ભુવન મારા નામે લખાવે નાથ, વારે વારે જાઉં રે મારા ગુરુજીની હાજે. રસ્તે રખડતે હું તો ભટકતી ગઈ તી, રસ્તે રખડતી હું તો ભટકતી ગઈ તી. માવડીઓ ચાલે મુજને ઘર દેખાડે નાથ, વારે વારે જાઉં રે મારા ગુરુજીની હાજે. હરી જાઉં રે મારા ગુરુજીની હાજે. કે રસ્તે રખડતી થઈ ગઈ હતી કે હવે હું કરીશ એમ. આ સુરતાઓ શબ્દને ગુરુ મહારાજને ભેટવા માટે, પોતાના પતિને ભેટવા માટે જ્યાં ત્યાં રખડતી હતી, રસ્તે રખડતી, ભટકતી ગઈ હતી. બાવળિયું ઝાલી મને ઘર પહોંચાડી નાથ, વારે વારે જાઉં મારા ગુરુજીને વારે. ગુરુ મહારાજ
આપણે ગુરુ મહારાજનો હાથ મૂકી દઈએ ને તો આજે પણ ગુરુ મહારાજ આપણો હાથ છોડશે ને તો કોઈ ક્યાંય પાર આવવાનો નથી. એટલે ગુરુ મહારાજને પકડી રાખજો, જેથી કરી અને આપણું નાવડું ગુરુ મહારાજ બુડવા ન દે. કારણ કે બુડવા કોઈ દીધું જ નથી. કોઈનો ભાર ન રાખે મુરારી, યા તો વ્યાસ સહિત આપે ગીરધારી. કોઈનો ભાર રાખ્યો જ નથી અને આપણો પણ ગુરુ મહારાજ રાખ્યો જ નથી. અને જો આ ભાર રાખ્યો હોય ને તો આટલા બધા બેઠા જ ન હોય. એનું પ્રમાણ છે આ ગુરુ મહારાજે આપણી પર કેટલી કૃપા કરી છે કે નહીં. આવા મહાપુરુષો આપણને મળ્યા છે. અને કાંઈ પણ જો ઘટતું હોય ને તો આપણે એક મનની આપણી દશા ઘટે છે કે હું કોણ છું, આ તું ભૂલાઈ જાય ને તો આપણે આ જગતમાંથી આવ્યા હું ને જો ગયા તો હું. એટલે ગુરુ મહારાજે આપણને તન મન ધન બધું આપણે અર્પણ કરી દીધું, પણ આપણે બદલામાં કંઈક આપ્યું છે એનું યાદ રાખજો, બીજું કંઈ રાખવાનું નથી. જો એ યાદ રહે ને તો ગુરુ મહારાજ પ્રગટ છે ને છે આવી વસ્તુ છે. પગલા ભરે નહીં પાઝા રે જેના સદગુરુ સાચા. હોય જેની વાચા રે જેના સદગુરુ સાચા. સુરવીર હોય તે રણ ચડે છે. સુરવીર હોય પીઠ બતાવે ને પાતા રે જેના સદગુરુ સાચા. પીઠ બતાવે નહીં પાછા રે જેના સદગુરુ સાચા. પગલા મારે નહીં પાછા રે જેના સદગુરુ સાચી હોય જેની વાચા રે
સદગુરુ સાચા વિવેકે હોય દેવર દેવર ધનમાં તંગડા કુરબાન દાતા રે જેના સદગુરુ સાથી હોય જેની વાજા રે જેના સદગુરુ પૂરા ગુરુજીએ દિયા પરવાના સદગુરુ મહારાજની